સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું આવ્યો છું તારે મંદિરે, પણ તું ન બોલાવે તો હું શું કરું. હું આવ્યો છું તારે મંદિરે, પણ તું ન બોલાવે તો હું શું કરું. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પણ તું ન બોલાવે તો હું શું કરું. મળે સાગરને સરિતાઓ ગણી, સરિતાને નિધિ એક ધણી. એમ જાણી આવ્યો તારા ભણી, પણ તું ન બોલાવે તો હું શું કરું. શેનો બોલાવે? આ જીવ બંધ દશામાં છે. વાંધો નથી, ભૂલ કરે તે માનો, કબૂલ કરવા તૈયાર નથી. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં આપણે શરૂઆતના બે પદ, આત્માના અસ્તિત્વપણાનો અને આત્માના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. આ ગયા સમાગમમાં જોયેલું આપણે. એક બે મુદ્દા બાકી હતા. કૃપાલદેવ કહે છે ગાંધીજીને, ગાંધીજી પ્રશ્ન પૂછે છે કે હવે જીવનો મોક્ષ થશે કે નહીં, એ વર્તમાન ભાવમાં ખબર પડે, અથવા તો એ ક્યાંથી આવ્યો છે ખબર પડે. એટલે કૃપાલદેવ જવાબ આપે છે 530મું વચનામૃત, 17મો પ્રશ્ન છે. આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે, તો પહેલાં હતો, અત્યારે છે ને હવે ક્યાંક જશે. કૃપાલદેવ તો આ ભવે સૌ પ્રથમ મળે છે. મોતીલાલ ભાવસારના પત્નીને કહે છે, એના અંગે કહે છે કે 8મે ભવે મોક્ષે જવાના છે. ગાંધીજીને જવાબ આપે છે તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટાઓ પરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય. બહુ ઝઘડાખોર હોય, ભસભસ કરતો હોય, કે કૂતરો હતો ગયા ભવમાં, બહુ ક્રોધી હતો, એમ કે નાગ હતો. એટલે એ આ અનુમાન પ્રમાણે કૃપાલદેવને તો 7મે વર્ષે બધા ભવો દેખાણા છે. જૂનાગઢનો કિલ્લો જતાં વધ્યું છે, પણ અહીંયા એમ નથી કહેતા કે હું અનુભવથી જાણું છું. એમ અનુમાન પ્રમાણથી કહે છે કે હા સમજી શકાય. થોડે અંશે વખતે સમજાય તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ આપશે તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય. એ વ્યવસ્થિત રીતે આખું વર્ષ ભણ્યો હોય અને બધા દાખલા આવડે એક્ઝામમાં, તો મેથમેટિકમાં એને 100માંથી 100 આવશે એમ અનુમાન લગાવે ને. અને આવે પણ ખરા કે આ ભવની ચેષ્ટા ઉપરથી એ ભવિષ્યમાં કેવું પરિણામ પામશે ખબર પડે. બાવળિયા વાવ્યો હોય તો કાંટા ઉગે, અને આંબો વાવ્યો હોય તો કેરી મળે. તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અને તેને વિશેષ વિચારતા કેવો ભવ થવો સંભવે છે, તેમજ કેવો ભવ હતો ભૂતકાળમાં, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. એટલે કૃપાલદેવ તો કહે છે આત્માના અસ્તિત્વપણાનો અને નિત્યપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આ તો બધું હસ્તકમલવત, હાથમાં પડેલા આમળાની જેમ બધું દેખાય છે કૃપાલદેવને. બીજાનું દેખાય છે તો પોતાનું તો દેખાય જ નહીં. આ જ પ્રમાણે ખંભાતના મુમુક્ષુ કૃષ્ણદાસભાઈ પૂછે છે કૃપાલદેવને કે પૂર્વ હોય એટલે શાસ્ત્રમાં લખ્યું છે એટલે ખરેખર હકીકત છે કે એમ જ લખ્યું છે. કૃપાલદેવ કહે છે પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. વચનામૃત 424માં આગળ કહે છે એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. અનુભવમાં આવે, પૂર્વભવ યાદ આવે, પછી બતાવે કે હું ફલાણી જગ્યાએ આગલા ભવે હતો,
અને ત્યાં કમ્પાઉન્ડમાં પાછળ બગીચામાં લીમડાનું ઝાડ હતું અને બાજુમાં એક કૂવો હતો. ત્યાં જોવા જાય તો હોય આ બધું, એટલે સાબિતી થાય. આવા વ્યવહારમાં ઘણા દાખલા બને છે, સમાચારમાં આવે છે, મીડિયામાં જોવા મળે છે, પણ ત્યાં ત્યાગ વૈરાગ નથી હોતો, ત્યાં અધ્યાત્મનો લક્ષ્ય નથી. એટલે પછી એ મુસલમાનને ઘરે જન્મ્યો હોય, ક્રિશ્ચનને ઘરે જન્મ્યો હોય, યહૂદીને ઘરે જન્મ્યો હોય, કે જ્યાં આત્માને કે આત્માના નિત્યપણાને માનતા જ નથી, તો એક પ્રકારે એ જ્ઞાન થયું, જાણકારી થઈ અને પછી ભૂલી જવાયું. ચમત્કાર તરીકે, એમ મનોરંજન તરીકે, ચમત્કાર તરીકે, અજાયબી તરીકે બધા જોવે, સાંભળે, વાંચે. અહીંયા તો નિર્વેદ અને સંવેક પ્રગટ્યો હોય અને એવા સત્પુરુષનો સમાગમ હોય, અથવા સત્પુરુષની વાણી આત્મસાત થાય, અથવા જ્ઞાની, કેવળી કે તીર્થંકરનો સમાગમ થાય અને નિર્વેદ સંવેક સાથે જીવને પુનર્જન્મનું જ્ઞાન થાય, એ જ્ઞાનની વાત છે. અને આ સંકિતનું આત્મજ્ઞાનનું કારણ છે. મોરબીમાં ચૈત્રવદ સાતમ સંવંત 1955માં ગોપાલદેવ કહે છે કે જાતિ સ્મૃતિ થઈ શકે છે, પૂર્વભાવ જાણી શકાય છે. અને ખેડાના વેદાંતવિદ વિદ્વાન વકીલ ભટ્ટ પુંજાભાઈ સોમેશ્વર સાથે વાતચીતના પ્રસંગે ગોપાલદેવ કહે છે કે આત્મા છે, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. એ પૂછે, બધા એવા જટિલ પ્રશ્નો પૂછે, માન્યતા વેદાંતની, જૈનની નહીં, પણ કે આ જ્ઞાની છે તો હું દલીલ કરું. એટલે પૂછે કે અરીસામાં જે પ્રતિબિંબ પડે છે આ આભાસ છે કે સાચું છે, કોઈ વસ્તુ છે? ગોપાલદેવ કે વસ્તુ છે, આભાસ નથી, કલ્પના નથી, એ પણ પૂતગલનું બનેલું છે. ભગવાન તીર્થંકરે તો વિચારને પણ, વિચારના પૂતગલો દીઠા છે જ્ઞાનમાં, ઢીચણિયા જેવા, એનો આકાર વર્ણવ્યો છે. વિતરાગનું જ્ઞાન, વિજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. એટલે ગોપાલદેવ કહે છે કે આત્મા છે એમ અનુભવથી અમે કહીએ છીએ, પણ સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. કેમ કે તે તો અનુભવ ગોચર છે, પણ તે છે એ હકીકત છે. મૂંગો ગોળ ખાય પછી એને પૂછે કેવો લાગ્યો, એ બોલે કેવી રીતે? એને કહેવું છે કે બહુ મજા આવી, ગળ્યો લાગ્યો, એટલે હાવભાવથી બતાવે કે બહુ ગળ્યો લાગ્યો હશે, પણ બોલે કેવી રીતે? સો ગૂંગા ગુડ ખાય કે કહે કોણ મોક્ષ સ્વાદ, કબીર કહે છે. એવી રીતે આત્મા અનુભવાય, મોક્ષનું સુખ અનુભવાય અહીંયા જ, કેવી રીતે શકે? ગોપાલદેવ કહે છે પરમાત્માએ સર્વશક્તિમાન એવા પરમ તત્વે આ શક્તિ મૂકી નથી જીભમાં. તીર્થંકર ભગવાનની જીભ પણ મોક્ષનું વર્ણન કરી શકે નહીં. જેટલું થાય એટલું થાય. હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ અહીં એવો દાખલો આપી શકાય એવો કોઈ પદાર્થ નથી. એટલે ગોપાલદેવ લખ્યું ને અપૂર્વ અવસરમાં, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકે નહીં, પણ તે શ્રી ભગવાન જો. તો બીજો તો શું કહેવાનો હતો? અને પુનર્જન્મ સંબંધી પૂછાતા કહે છે પછી ફરી ફરીને ઘણા સ્થળે, અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળે, અલગ અલગ વ્યક્તિને ગોપાલદેવે કહ્યું છે કે હા પુનર્જન્મ છે. અનુભવથી હા કહેવામાં પોતે અચળ છે. આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે, કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી મારાથી સમજાયું છે. એ હું તમને કહું છું. ગોપાલદેવ વચનામૃત 61માં મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને કહે છે. ગોધરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક, એના સગા કાકા, વેદાંતના પ્રખર અભ્યાસી, ગોપાલદેવ કરતાં ઉંમરમાં મોટા, શ્રીમંત અને ધીમંત, પણ ગોપાલદેવને આ જ્ઞાન છે એટલે એને અહોભાવ થાય છે અને શીખવું છે, પણ સંકોચ પણ થાય છે. એટલે ગોપાલદેવ કહે છે અહીંયા મારી વય નહીં જુઓ તમે, વય વૃદ્ધતા, જાતિ વૃદ્ધતા એ અહીં જોવાનું નથી. અહીંયા ફક્ત જ્ઞાન વૃદ્ધતા, આત્માની વાત હોય તો. હજી ગોપાલદેવ ધંધે નહોતા લાગ્યા, એટલે એને સંકોચ કે ક્યાંક પૈસા માગશે તો, ક્યાંક નોકરી ધંધો માગશે તો. એટલે ગોપાલદેવ વચનામૃત 120માં ખુલાસો કરે છે કે તમે આ બાબતમાં બેફિકર રહેજો. એક જન્મ અને તે થોડા જ કાળનો એ પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો એવો નિશ્ચય યથાવત ચાલ્યો આવ્યો છે કે અમે દીનતા કરવાના નથી. ગોપાલદેવ લખ્યું 457માં, સમાગમમાં દીનપણે આવવું નહીં, નહીં તો જીવ લાચાર થઈ જાય અને આત્મ સ્વતંત્રનો ભંગ થાય. કોઈ પણ આગળ ગોપાલદેવ કહે છે અમે આવી લાચારી નથી કરવાના, તમારા આગળ તો કરીએ જ છે નહીં. એટલે તમે બે ધડક શંકા વગર અમને પૂછજો. અને અમારે પક્ષપાત નથી ભગવાન મહાવીરનો અને કપિલ આદિ સાંખ્યના પ્રણેતા, અમારે એની સાથે દ્વેષે નથી. જે સાચી વસ્તુ છે એની જ પ્રવૃત્તિ કરવી છે અમારે. તો પણ એને એટલો વિશ્વાસ આવ્યો નહીં જેવો આવવો જોઈએ.
એટલે ગોપાલદેવ પાસેથી એ જે પામી શકે એટલું બધું પામ્યા નહીં. ઘણો અભાવ આવ્યો. રૂબરૂમાં પણ ગોપાલદેવ મળેલા છે અમદાવાદ ક્ષેત્રે. મારાથી સમજાયું છે, ગોપાલદેવ કહે છે કે આ આત્મા શા વડે કેવા પ્રકારને કઈ શ્રેણીમાં પુનર્જન્મનો નિશ્ચય કરી શકે. નિર્વેદ, સંવેગ, નીતિ, સદાચાર હોય એવો સત્સમાગમ હોય, એ પરમ સત્સંગ હોય. જ્ઞાનીને છે જાતિ સમાન જ્ઞાન, એનો સમાગમ થાય તો આ જીવને પણ થાય. કેવળી, તીર્થંકર કે આવા જ્ઞાની એના સમાગમે થઈ શકે. અને જીવને પૂર્વભવનું આરાધન હોય તો ગોપાલદેવ જેવા કોક એવા અલૌકિક પુરુષ પોતાની મેળે પણ થાય સમાગમ વગર. ગોપાલદેવ પોતે જ લખ્યું છે અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. એટલે ઘણા બધા ભાંગા છે આના. થઈ શકે એટલે ગોપાલદેવ અનુભવથી હું હા કહેવામાં અચળ છું. એટલે આ કાંઈ કથાનું યોગની ખાલી વાર્તા જેમ નથી, આ હકીકતને આધારે નોંધાયું છે, અનુભવની વાત છે. ગોપાલદેવ તો કહ્યું છે એક સ્થળે કે ક્ષયોપશ્મી જ્ઞાન વિકલ થતાં વાર કેટલી લાગે. ભણ્યો હોય, ગોખ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તર્ક કર્યો હોય, કોઈક વધારે તાર્કિક મળી જાય, નિર્ણય બદલી જાય. અથવા પોતે કંઈક વાંચ્યું હોય ને પછી બીજું કંઈક એવું વાંચે, અથવા વાંચેલું ભૂલી જાય, અથવા વિકલ્પમાં જાય, શુષ્ક જ્ઞાની થઈ જાય. પણ અનુભવ હોય તો કે મેં સાકર ખાધી છે, ગળી હોય, પછી 10 વર્ષ પછી ભૂલી જાય કે હવે મને યાદ નથી સાકરનો સ્વાદ કેવો હોય. એટલે આત્મા અનુભવાઈ જાય. એટલે આત્માનો નિત્યપણાનો સંશય થાય જ કેવી રીતે પછી? હું હતો, હું છું ને હું હઈશ. અને પછી જેમ જેમ કર્મ ઘટતા જાય એમ આત્માને મોકળાશ અનુભવ થઈ જાય. એટલે હવે આ ભવ છેવટની એ છે દશા રામધામ આવીને વેચા. ગોપાલદેવ 368માં લખે છે મોક્ષ તો અમને નિકટવર્તી વર્તે છે. છગન નાનજીને વઢવાણ ક્ષેત્રે કહેલું કે આ સિંહ સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે નીકળી જશે. અમદાવાદ ક્ષેત્રે ભગવાન શાંતિનાથના દેરાસરે જવાનું હતું. તો ક્યાં જાય છો? છગન નાનજી કે દેરાસરે જાઉં છું. તો કહેજે શાંતિનાથ ભગવાનના કાનમાં કે મારા પરમ ગોપાલદેવ થોડા વખતમાં અહીં આવી રહ્યા છે. મોક્ષ તો અમને નિકટવર્તી વર્તે છે. ખબર પડે બીજાનો મોક્ષ ક્યારે થવાનો છે જાણે કે તમારા પત્ની 8મે ભાવે મોક્ષે જવાના છે. મોતીલાલ ભાવસરને કહે છે ધણીપણું નહીં બજાવો, પોતાનું ન જાણે. હવે ત્રીજો મુદ્દો જે છે ગોપાલદેવ કહે છે કે તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે. આ વાતનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. ગોપાલદેવને તો અનુભવમાં આવે છે કે જે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, સૂંઘવાને જોવા પડે છે. કહો આ ક્લેશી તંત્ર પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? કેમ? જિજ્ઞાસા નથી અને પૂર્વકર્મ ઘેરે છે. એટલે નક્કી પૂર્વનું ક્યાંક હોવું જોઈએ. એને બંધ દશા છે. ન ગમતું એવું કરવું પડે છે. મને કરવું પડે છે. એ તો કહે છે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર આવે છે. એટલે નક્કી પૂર્વ કર્મનું બંધન હશે જ. વાલું અને વેરી, લેણું ને દેણું. ગોપાલદેવે 588માં પત્રમાં આગમની શાખ આપી છે કે જ્યાં આત્મા આ બંધાયેલો છે. મૂળ વાત તો એમ છે કે દેવકીજી મહારાજનો ક્ષયોપશમ ઘણો વધારે અને વેદાંતનો અભ્યાસ કર્યો. એમાં સુરતમાં વેદાંતી ઘણા બધા મળ્યા, ત્યાં ચાતુર્માસ હતું. એટલે ઊંચી બધી સૂક્ષ્મ વાતો કરે અને સમયસર જેવા ગ્રંથો વાંચ્યા. એટલે નિશ્ચય મુખ્ય ગ્રંથો વાંચી અને એમ થઈ ગયું કે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું, હું પરમાત્મા જ છું. પ્રભુજીનો સમાગમ ખરો, પણ પ્રભુશ્રીજીને જેવો ભક્તિભાવ ગોપાલદેવ પ્રત્યે હતો એવો નહીં એને. પ્રભુશ્રી કહે પણ ખરા, પણ બહુ માને નહીં. પણ પ્રભુશ્રીજી સરળ કે આજ નહીં તો કાલે ઠેકાણે આવશે, એનું ભલું જ થવાનું હતું દેવકીજી મહારાજનું. પછી આ એકવાર કહે છે કે હું પરમાત્મા, પ્રભુશ્રી કે તમે પરમાત્મા અને ગોપાલદેવ પરમાત્મા. હવે વાત કર્યા કરે પરમાત્મા પરમાત્મા, એટલે પ્રભુશ્રીજીએ ગોપાલદેવને પત્ર લખ્યો. ગોપાલદેવ જવાબ જ નથી આપતા. બીજો પત્ર લખ્યો, જવાબ નથી આપતા. ત્રીજો પત્ર પ્રભુશ્રીજી કરગરે છે કે અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય અને એ કારણથી તમે જવાબ ન આપતા હોય તો તમે ભૂલ નહીં બતાવો તો કોણ બતાવશે? તમે જ ધણી છો, હવે બીજો કોણ ધણી છે અમારો? પછી ગોપાલદેવ પત્ર લખે છે 588માં. એમાં આત્મા બંધાયેલો છે એ વાત કરે છે. પરમાત્માપણાની ક્યાં વાત છે? હજી તો આ જીવ એમ જાણે કે હું ક્યાંક હતો, હું ક્યાંક જાય છે અને હું બંધાયેલો છું.
એટલે આગમની વાત કરે છે કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. અનાદિ ક્યારથી આ ભૂલી ગયો છે? આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર, અનાદિકાળથી. જ્યારે જો એને ક્યારે પણ એ આત્મ સ્વરૂપ એને પકડાણું હોય, અનુભવમાં આવ્યું હોય, તો જીવ છૂટી ગયો હોય. એટલે કહે છે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવ અનાદિથી ભૂલ થતી આવી છે. તો આ ભવે થાય જો સત્સંગનું બળ ન હોય, એવો નિર્વેદને સંવેગ ન હોય, સમાગમ ન હોય, તો એમાં નવાઈ નથી કાંઈ. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચરણ સૂત્ર છે. દ્વાદશાંગી એટલે 12 અંગ. એમાં સૌથી પહેલું દ્રષ્ટિવાદ, પણ એટલું અઘરું કે શ્રાવક શ્રાવિકા તો ઠીક, સાધુ સાધ્વીને અઘરું પડતું હતું. એટલે પછી આચરણ સૂત્ર એ પહેલું લખાણું એમ ગણાય છે. અને એમાં આચારંગ નામ પ્રમાણે આચરણ એને વિશે ભાર મૂક્યો છે. એમાં પ્રથમ શ્રુત સ્કંદમાં પ્રથમ અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય ગોપાલદેવ કહે છે સૌથી પહેલું અગત્યનું વાક્ય કયું છે કે જે શ્રી જીન ભગવાને ઉપદેશ કર્યો છે. શું છે એ વાક્ય? કે આ જીવ પૂર્વ દિશાએથી આવ્યો છે, પશ્ચિમ દિશાએથી આવ્યો છે, ઉત્તર કે દક્ષિણ દિશાએથી આવ્યો છે, ઉપરની કે નીચેની દિશાએથી આવ્યો છે, કે કોઈ અનેરી દિશાએથી આવ્યો છે, આ જે જાણતો નથી. હવે હું ક્યાંકથી આવ્યો છું અને અમુક કાળ પછી આયુષ્ય પૂર્ણે ક્યાંક જવાનું છે, એ જેને નિશ્ચય નથી એ પોતાને જાણે છે જ ક્યાં? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, આ જ નથી ખબર જેને. તો પરમાત્મા પણ તો કેટલું દૂર, હજી પોતે કોણ છે એનું ભાન નથી જીવને. એટલે ગોપાલદેવ કહે છે કે આ આચરણ સૂત્રમાં પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં પહેલા વાક્યમાં જ આ વાત કરી છે કે ભગવાને. અને આ શું છે? આ શ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે કે આ સમજાઈ ગયું. એટલે અધ્યાત્મનું 99.99% કામ થઈ ગયું કે હું આત્મા છું, હું શરીર નથી. મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. માની લીધું હું પરમાત્મા છું, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હું માનું છું કે હું આત્મા છું, હું શરીર નથી. હું માનું છું કે હું અવિનાશી છું. મોત ક્યાં? માંદો એને રિપોર્ટ આવે તોય થોડું ધ્રુજવા માંડે. ગોપાલદેવે લખ્યું છે 5-5 વર્ષથી સત્સંગ સમાગમ કરે છે, દેહમાં નાની એવી આકુળ વ્યાકુળતા થાય અને જીવ હાફળો ફાફળો થઈ જાય. તો હું આત્મા છું, આત્મા છું, આ તારું જ્ઞાન ક્યાં ગયું? પોથીમાંના રીંગણા, આ તો પોપટિયું જ્ઞાન થયું ને બોલવા માટે. એટલે આને શબ્દ અધ્યાત્મિક કીધા છે, શુષ્ક જ્ઞાની. એટલે નિશ્ચય મુખ્ય ગ્રંથ વાંચી લે તો આવું થઈ જાય. કરણીનો રસ વયો જાય, સદાચાર નીતિ બધું નેવે મૂકી દે, અધ્યાત્મ પરિણમ્યું નથી, કંઈ કરવાનું રહ્યું જ નહીં પછી. એટલે ગોપાલદેવ લખ્યું છે આવા પુરુષો કલ્પાતીત થઈને બેસી જાય. જેમ તીર્થંકર ભગવાનને કે જીનેશ્વરને કાંઈ નડે નહીં એમ. બનારસી દાસજી ત્યાગ વૈરાગ સદાચાર ઘણો, ક્ષોપોષમે ઘણો, કવિત્વ શક્તિએ ઘણી, સમયસર ગ્રંથ વાંચ્યો, સદાચાર નીતિ બધું ઘણું બધું પાળતા હતા, વ્રત નિયમ બધું, બધી નિશ્ચયની જ વાત વાંચી. કહી ગયું કે આ ક્રિયાની શું જરૂર છે, બધી કરણી મૂકી દીધી સદાચાર. અને એ રીતે શુષ્ક જ્ઞાનનો આશરો લીધો. પછી તો ખબર પડી કોઈ મિત્ર મળે છે એને, એને કહે છે તું ગોમઠસર વાંચો, જીવકાંડ ને કર્મકાંડ વાંચે છે. ખબર પડી આ બધા કર્મના ભાંગા. દ્રવ્યાનુયોગ તો પરિણમે, પહેલાં ચરણ કરણનુયોગ પરિણમે, કથાનુયોગ પરિણમે, પછી ખબર પડે ને. પછી બરાદાજી પોતે સમયસર નાટક લખે છે, એમાં લખે છે પોતાની દશા કે મેં નિશ્ચય મુખ્ય ગ્રંથો વાંચ્યા, સમયસર વાંચ્યો. શું થયું? કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મસ્વાદ. ભાઈ બનારસી કી દશા પોતે જ લખે છે કે મારી દશા કેવી થઈ. ભાઈ બનારસી કી દશા યથા ઊંટ કોપાદ, ઊંટના પગ જેવું, બધા વાંકા, જે ફસાય જાડીમાં નીકળે કેમ? પણ એ તો જેનું ભલું થવાનું હોય એને એવો સત્સંગનો ભેટો થાય, સત્પુરુષનો ભેટો થાય. વાંચ્યા પછી પાછો સમયસર નાટક લખ્યું રોચક, અને બધું ભેગું કર્યું વ્યવસ્થિત રીતે.
એટલે આ સમજાઈ જાય તો તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. એટલે હું આત્મા છું નહીં, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જઈશ, તેને બંધ દશા વર્તે છે એનો કોઈ કાળે પણ સંચય પ્રાપ્ત નહીં થાય. ગોપાલદેવ કહે છે હજી થાય છે. ભૂલ કરીએ ને વાંધો નહીં, ભૂલ કરે તે માનવ, પણ કબૂલ નથી કરતો. આ કબૂલ કરે તે દેવ અને સુધારે તે દેવાદિદેવ. મોહન વિજયજી મહારાજ ઋષભનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે હું ભૂલ કરતો આવ્યો છું અનાદિકાળથી, તમે ભૂલ કરતા હતા, હવે તમારો દાવ પૂરો થઈ ગયો છે કે બાળપણે આપણ સસ નહીં રમતા નવ વેશે, આજે તમે પામ્યા પ્રભુતાએ, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, ભૂલી ગયા કે તમે રાજા હું રાણી, તમે ભાઈ હું બેન, પતિ પત્ની, અલગ અલગ વેશ ભવાયા કેમ ભવાઈ કરે એમ અલગ અલગ ભાવ ધારણ કરીને બધા પાત્ર ભજવતા હતા. તમારો પાત્ર, તમારો રોલ, તમારો દાવ પૂરો થઈ ગયો, અમારો હજી બાકી છે. પણ હું બંધાયેલો છું એ માને છે. પોતાના દોષ જોવે, દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? દોષ જોયો બાહુબલી ભગવાને, કેવળ જ્ઞાન તો હતું જ. મરુ માતે હાથીને અંબાડી ઉપર પોતાનો દોષ જોયો, કોણ કોનો દીકરો ને કોણ કોની માં, કામ થઈ ગયું. એટલે ગોપાલદેવ 20 દુહા જે લખ્યા છે એની એક એક ગાથા આત્મસાત થાય, પરિણામે તો સંકિત થાય એવી છે કે દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે દોષ જોવે પોતાને તરી જાય છે. જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. હવે કહે છે ગોપાલદેવ કે દેવકનજી મહારાજ એમ કહે છે કે હું પરમાત્મા છું. દેવકનજી મહારાજ ક્યાં? બધા જીવ પરમાત્મા જ છે કે સર્વજીવ છે સિદ્ધસમ, પણ કોણ? જે સમજે તે થાય. પશુ કી પનિયા બને, નર કા કછું ન હોય, નર કી કરણી નર કરે, નર નારાયણ હોય. નહીં તો પશુ મરી જાય ને એનું ચામડું કામ આવે જોડા સીવવામાં, પખાલ બનાવવામાં. પશુ કી પનિયા એટલે પખાલ બને, નર કા કછું ન હોય, મળદું બાળવાનો ખર્ચો થાય કે. પણ નર કી કરણી નર કરે તો નર નારાયણ બની જાય કે. એટલે સર્વજીવનું પરમાત્માપણું છે, એમાં સંચય નથી. તો પછી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી કાંઈ, નિશ્ચયની વાત કરી. એટલે એમ ન કહ્યું કે દેવકનજી મહારાજ ખોટું બોલે છે, એમ કહે છે કે દેવકનજી મહારાજ સાચું નથી બોલતા. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. મુમુક્ષુ એ બહુ મોટી ડિગ્રી છે, મોક્ષની ઈચ્છા. ગોપાલદેવે લખ્યું છે 254માં, મોહાસક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષુ. હજી આ જીવને મોહાસક્તિથી મૂંઝારો થાય છે. એટલે કહે છે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. હજી સાચી વસ્તુ જાણવી છે, સત વસ્તુ જાણવી છે, સત જિજ્ઞાસુ. અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણું પ્રગટે છે, આગળ જતાં પરમાત્માનું પ્રગટ છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી કે હું જમ્પ મારી લઉં સીધો પહોંચી જાઉં અક્રમ, જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવાની પ્રવૃત્તિ થાય છે કે ઋષભનાથ ભગવાન પરમાત્મા, ગોપાલદેવ પરમાત્મા, અનંત જીનેશ્વર બધા પરમાત્મા, હું પરમાત્મા. એટલે તે તારી જાતને કોની સાથે સરખાવે છે તું? એટલે એ દશાએ પહોંચેલાની તું આશાતના કરે છે. એટલે કહે છે શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવાની પ્રવૃત્તિ થાય છે. એટલે કર્મબંધનું કારણ છે આ. એટલે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ના હું માનું છું, શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રહે, એટલે પ્રમાદ ન જાય. હું માનું છું. વંધ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ જો ન આવ્યો રે. ગાયો રે ગાયો પ્રભુ વીર જીનેશ્વર ગાયો. 397માં ગોપાલદેવ ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનભાઈને લખે છે પત્રમાં કે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. આવે જાય એવી દશા સદગુરુ બો સુહાય, તે બોધે સુવિચારના ત્યાં પ્રગટે સુખદાય, અને પછી જ્ઞાન પ્રગટ થાય. બીજો કોઈ મતભેદ નથી, ગોપાલદેવ કહે છે. આવી જ વાત ગોપાલદેવે 775માં પત્રમાં લખી છે કે આચરણ સૂત્રના પહેલા અધ્યયનનું આ પહેલું વાક્ય આ જીવે વિચારી અને હું બંધ દશામાં છું એ માનશે, હું ગુનો કર્યો છે માનશે તો જ પ્રતિક્રમણ કરશે ને. મારી ભૂલ જ નથી થઈ પછી પ્રતિક્રમણની ક્યાં વાત આવી? છ કાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. છ કાયનું સ્વરૂપ
શું છે? આ જીવ કઈ દિશાથી આવ્યો છે? આચરણ સૂત્રના પહેલા અધ્યયનનું પહેલું વાક્ય, આ જીવ કઈ દિશાથી આવ્યો છે એ વાક્યથી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. એટલે આચરણ સૂત્રના પ્રથમ શ્રુતકન, 2 શ્રુતકન છે, એમાં પહેલા શ્રુતકનમાં પહેલા અધ્યયનનું નામ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન છે. શસ્ત્ર એટલે હથિયાર. આત્માને જે કર્મ વળગ્યા છે એને હથિયારથી કાપી નાખે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી નાખે. એટલે અહીંયા અંદર શત્રુ જે પડ્યા છે એની સાથે લડવાની વાત છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? અરિહંત. એટલે કર્મરૂપી અરી દુશ્મનને હણી નાખે એ. શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ છે. સદગુરુ મુખે તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી. કયો આશય? કેનો? કે હું ક્યાંથી આવ્યો છું, કઈ દિશાથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મને બંધ દિશા વર્તે છે. કુપોલદેવ કહે છે આ વાતનો કોઈ કાળે સંશય નહીં થાય. એટલે આ વાક્યના અર્થ ચાલે છે. તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગનું રહસ્ય સમજવા યોગ્ય છે. આખો 12 અંગનો સાર આમાં છે. હાલ તો આચરંગાદી જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરજો. એટલે આ સાર કુપોલદેવ કહે છે. અને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, એ આચરણ સૂત્રનું વાક્ય છે. પણ એ પહેલા અધ્યયન નહીં, એ ત્રીજા અધ્યયનનો 4થો શ્લોક છે, જે વચનામૃતમાં પહેલે જ ઉપર જ લખ્યું છે કુપોલદેવે, નિર્ગ્રંથ પ્રવચન, કે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એટલે પહેલા અધ્યયનનું આ પહેલું વાક્ય આ છે. અને આનો વિચાર ઊંડા ઉતરીને કરે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એ સમાગમને બળે નિર્ગ્રંથ ગુરુ મળી જાય, નિર્ગ્રંથ ગુરુના વાક્યો મળી જાય, અને જીવને ત્યાગ વૈરાગ હોય, સદાચાર હોય, નીતિ હોય, નેકી હોય, અને છૂટવાની ભાવના હોય, ખરું મુમુક્ષુનું પ્રગટે, પછી એને ખબર પડે. પહેલાં પરોક્ષે મનાય કે હું ક્યાંકથી આવ્યો છું ને ક્યાંક જવાનો છું, પણ અત્યારે બંધાયેલો છું. પછી એને છૂટું છૂટું થાય, અને પછી બ્રાહ્મી વેદના જાગે. એટલે કુપોલદેવે લખ્યું છે, ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. લાગી છે તેને લાગી છે, અને તેના સંગથી લાગે પછી. એટલે સીધો લાઇબ્રેરીમાં બેસીને વાંચવા માંડે તો ત્યાગ વૈરાગ પ્રગટી ન જાય કંઈ. એટલે આ જીવને બંધ દશા વર્તે છે એનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. કુપોલદેવે વચનામૃત 64માં લખ્યું છે કે આત્મા શાથી બંધાણો, કેમ બંધાણો ને કેવા પ્રકારે બંધાયો છે, આ વિચાર કરે. જો આ વિચાર ન આવે, કુપોલદેવ કહે છે, તો અધ્યાત્મ ક્યાં? આ પત્ર એ પાછો મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યો છે 64માં. એમાં લખે છે કુપોલદેવ કે અધ્યાત્મની શરૂઆત ક્યાંથી થાય છે અને જીવ અધ્યાત્મમાં કેટલો આગળ છે. આત્મા શાથી, કેમ અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. એને ખબર પડે હું બંધાણો છું કે ખોટે રસ્તે ગયો છું, તો પછી ઊંધો ફરીને સાચે રસ્તે આવે ને. નહીં તો વગર વિચારે જીવ કોટ્યાવધી યોજન અંધારામાં ચાલ્યા જ કરે. નરસિંહ મહેતા કહે છે નક્કી રસ્તો ભૂલ્યો ક્યાં, ખોટે રસ્તે જ હોય કે અનાદિકાલથી દોડે છે દોડે છે દોડે છે ને હજી મંજિલ આવી નહીં, નક્કી રસ્તો ભૂલ્યો છે હજુ. આત્મા શાથી, કેમ અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી. અને તે ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે. આપણે જોયું ને આચરણ સૂત્રનું પહેલું વાક્ય, ક્યાંક જીવ આવ્યો છે ક્યાંથી, પછી ક્યાં જશે. એટલે બંધ દશા વર્તે છે એમ. અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. એટલે વિતરાગ ભગવંતોએ ઘણા પત્રોમાં કુપોલદેવે આ અંગે લખ્યું છે. વચનામૃત 21માં લખ્યું છે કે નક્કી આ જીવ બંધાણો છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે આ જગતની આ બધી વિચિત્રતા કોને આધારિત છે. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અનુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ લઈને રહ્યા છે. એટલે ઋણાનુબંધને લઈને બધું બને છે. એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. બંધ શુભનો હોય કે અશુભનો હોય, દેવું કર્યું છે તો ચૂકવવું આવવું પડે, ઉઘરાણી કરવાની બાકી છે તો લેવું આવવું પડે. એટલે જીવ નાનામાં નાની ઈચ્છા સહિત દેહ છોડે, નવો અવતાર મળે એને.
અધૂરું કામ મૂકી ગયો જ ને. બ્રહ્મચારી લખે છે જાતિ સ્મૃતિ જ્ઞાનના પદમાં કે અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે કુપોદોએ લખ્યું છે, એ જીવ ક્યાં ઈચ્છા તબે, એ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. નહીં તો જીવને કર્મ બાકી રહી જાય, બંધ દશા. એમાં વ્યવહારિક સુખે મળે થોડું ઘણું, પછી પાછું દુઃખ મળે. એટલે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી તો ઓટ, અને ઓટ પછી જુવાળ. 128મા પત્રમાં લખ્યું છે ને, રાગ અને દ્વેષને લીધે જીવ પાછો જન્મે. વાલું વેરી, લેણું કે દેણું, એટલે કાં લેવા આવ્યો હોય કાં દેવા આવ્યો હોય, એ પતી જાય હિસાબે, એટલે પાછા પોતપોતાના રસ્તે છૂટા. અનાદિકાળથી જીવ આ બંધ દશામાં જ છે ને 14 રાજલોકમાં ફૂટબોલના બોલની જેમ રખડ્યા કરે છે. ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત, બંધ દશાને લીધે. એટલે 4 ગતિ 24 દંડક જીવાયોના જીવ પ્રતિક્રમણમાં આવે છે, એમાં દંડક છે. એટલે મનુષ્ય દેહ પણ મળે, ભલે દુર્લભ કયો, રત્ન ચિંતામણી કહ્યું તો આત્મા સાધે તો, નહીં તો આ પણ દંડક જ છે. એને કર્મ ભોગવવાના બાકી છે, તો અરૂપી નિરંજન નિરાકર એવા આત્માને સજા કેવી રીતે થાય? એટલે સાથે શરીર મળ્યું, આ શરીરરૂપી જેલમાં એને નાખ્યો, અને પછી એને દુઃખી કરે, જેલમાં નાખ્યો. એટલે બધા જેલમાં છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રે વસતા 2 કરોડ કેવળી ભગવાન અને 20 તીર્થંકર ભગવાન શરીરરૂપી જેલમાં છે. અત્યારે જ્ઞાન પૂર્ણ છે, આયુકર્મ બાકી છે, તીર્થંકર નામકર્મ બાકી છે. એ પૂરું ન થાય ત્યાં સુધી શરીરરૂપી જેલમાં રહેવું પડે. જોકે અત્યારે હર્ષોક નથી એમને, અને બીજાનું ભલું કરવા ઉતર્યા છે. હવે અત્યારે બોધ દેવાની પણ ઈચ્છા નથી, વિચરે ઉદય પ્રયોગ. પણ ત્રીજા ભવે સવિજીવ કરું શાસન રસની ભાવના બાંધેલી, તો તીર્થંકર નામકર્મ એ પણ કર્મની પ્રકૃતિ જ છે. એટલે નામ, આયુષ્ય, ગોત્રને વેદનીય, ભલે એ ઘાતી કર્મ નથી, અઘાતી કર્મ છે, પણ તોય કર્મ તો છે જ. 8 કર્મથી જીવ મુકાય પછી સિદ્ધ મોક્ષ શાશ્વત પદે બેસાય છે. એટલે તેને બંધ દશા વર્તે છે, આ કુપોદોને પ્રતીત થાય છે. એટલે કે આ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આગળ કહે છે, બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંક ગણજો. કે આ ડરાવવા માટે નથી કહ્યું, આ નરકના ભાંગા બધા અવગતિ કરેલા કર્મો ભોગવવા પડે. તો એમ થાય તર્ક લગાડે અને શ્રદ્ધા ન હોય અને આધુનિક જીવન જીવતો હોય, એટલે શું થાય કે આ બધું ડરાવવા માટે કહ્યું હશે, ખાલી કહેવા પૂરતું. કોણે જોઈ છે નરક? પૂર્વભવ કોણે જોયો છે? આ જોયો છે, અનુભવની વાણી છે. અનુભવ કરીને અનુભવીએ આ પ્રકાશ્યું છે કે એને બંધ દશા વર્તે છે. એટલે છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં, મારા વતી વીરને નિશંક ગણજો. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિશંક ગણજો. વચનામૃત 84માં લખે છે, આટલું તારે અવશ્ય કરવા જેવું છે કે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. એ બધા જીવોને સુખ જોઈએ છે, તો દુઃખી કેમ હોય? ચાલો ભૂલ કરવી જ નથી તો દુઃખ કેમ મળ્યું એને? આપણે વ્યવહારમાં ઘણી વાર કે મારી કાંઈ ભૂલ જ નહોતી, મારો કાંઈ વાંક નહોતો, તોય આમ થયું. ભીતમાંથી ભાલા કેમ? નક્કી ક્યાંક એવું પૂરો કર્મ છે અને બંધ. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. પછી કુપોદો પોતે જ જવાબ આપે છે, કેમ કે આપણી પાસે વિચાર શક્તિ કેટલી છે. દુઃખ લાગશે જ, અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. વિચારીશ તું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સદાચાર સાથે, તો એ ખબર પડશે. તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને તું વાંચી જાય એટલે સિદ્ધ થશે. કુપોદો તો ઠેર ઠેર વચનામૃતમાં વાત કરી છે આત્મા અંગે જ, અને આત્માના નિત્યત્વપણાને અંગે. અને છે, હતો અને હશે, કર્મ છે, ફર્યા કરે છે 14 રાજલોકમાં. મોક્ષમાળાના 3જા પાઠમાં તો કર્મના ચમત્કાર, આખી સૃષ્ટિની આ વિચિત્રતા કેને આધારિત છે? બંધ દશાને આધારિત છે. એટલે જીવ ભયમાં કરે છે, જાણે બંને પગ બાંધી અને રાખી મૂક્યો હોય. કર્મના ધક્કે નચાવે છે. ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. એને તેને બંધ દશા વર્તે છે,
આ વાતનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. હવે આગળનું જે વાત છે એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.